અરવલ્લી જિલ્લામાં મામા ભાણીના પવિત્ર સંબંધને શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જ્યાં 13 વર્ષની ભાણકીને લલચાવી ફોસલાવીને મામાએ દુષ્કર્મ કર્યું। અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાને કંતરિયાળ ગામની 13 વર્ષની દીકરી પર પોતાના જ મામા દ્વારા દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી ગયો હતો। માત્ર 13 વર્ષની કોમળવયની દીકરી પર તેના જ મામાએ લલચાવી ફોસલાવી ભિલોડા તાલુકાના ખોડંબા નજીક જાડી જંગલમાં લઈ જઈ દુષ્કર્મ આચરતા સમગ્ર વિસ્તારમાં મામા પર ફિટકારની લાગણી વરસી હતી। હેવાનિયતની હદ વટાવતા મામાએ પોતાની જ ભાણી ઉપર દુષ્કર્મ આચર્યું। માત્ર 13 વર્ષની કોમળી વયની દીકરી પોતાની જ ભાણકી ઉપર દુષ્કર્મ આચરી હેવાન ફરાર થયો હતો। દીકરીના પિતા દ્વારા ટિન્ટોય પોલીસે ફરિયાદ આપતા પોલીસ હરકતમાં આવી આરોપીને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે। ગત 25 ફેબ્રુઆરીના રોજ ટિન્ટોય પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના એવી બની કે જેમાં સગા મામા દ્વારા પોતાના બેનના ઘરેથી પોતાની સગી ભાણીને પોતાના ઘરે લઈ જતા વચ્ચે રસ્તામાં એક ગામની સીમમાં એમની સાથે એમણે દુષ્કર્મ આચર્યું। આ બાબત જે છે એ જે ભોગ બનનાર છે દીકરી, એમના પરિવારજનોને ખબર પડતા તાત્કાલિક એ લોકો પોલીસ સ્ટેશને આવેલા અને ફરિયાદ આપતા તાત્કાલિક ફરિયાદ એની નોંધવામાં આવી છે, તપાસ ચાલુ કરવામાં આવી અને જે આરોપી છે, જે સગો મામો છે ભોગ બનનારનો, એની પણ ધરપકડ કરવામાં આવેલી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।